ભરૂચ વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભરૂચ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। તો ભરૂચથી આ સમાચાર ભરૂચ વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે। નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો થયો છે। 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલાં જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે। પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના